તો આ તરફ વાત કરીએ આપણે તો વડોદરામાં પાર્કિંગ અને લારી ગલ્લાની સમસ્યા ઉકેલવા બેઠક યોજાઈ છે, જ્યાં અત્યારે હાલ આ મોટા સમાચાર સામે આવ્યા છે। પાર્કિંગ પોલીસ અને જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। હોર્ડિંગ્સ જે છે હોકિંગ ઝોનની સંખ્યા વધારવા પ્રયાસોની શરૂઆત કરવામાં આવી છે। શહેરની ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાનો હલ મેળવવા માટે યોજના કરવામાં આવી રહી છે। હાલ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે જણાવી દઈએ, સુરેશ તોવાર વડોદરામાં પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંગે ચર્ચા હાલ કરવામાં આવી રહી છે। તો વડોદરાથી અત્યારના મોટા અને મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે જણાવી દઈએ કે એમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત વિવિધ શાખાઓની જે અધિકારીઓ છે, જે ટીમ છે, તે લોકો સતત મળીને અત્યારે હાલ પ્રયાસો કરી રહ્યા છે। નવી પાર્કિંગ પોલિસી માટે વિચારણા ચાલી રહી છે। પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। જણાવી દઈએ આ સમગ્ર બેઠક અત્યારે હાલ શરૂ છે। બેઠકમાં તમામ જે સત્તાધીશો છે, જે અધિકારીઓ છે, તે લોકો જોડાયા છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત વિવિધ શાખાઓની હાજરી અત્યારે હાલ જોવા મળી રહી છે। આપ જાણો છો કે શહેરની અંદર ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જરૂરી એવી પાર્કિંગ પોલિસી અને બીજી શહેરના લારી ગલ્લા ફેરિયાઓ માટેની એક સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની સંયુક્ત મિટિંગ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ સાહેબ, જમીન મિલકત શાખા, ટાઉન ડેવલપમેન્ટ શાખા, માર્કેટ શાખા, દબાણ શાખા, અધિક આરોગ્ય અમલદાર, પોલીસ વિભાગ ને સાથે રાખીને તમામ આસિસ્ટન્ટ કમિશનર અને તમામ વોર્ડ ઓફિસર સાથે એક સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ખાસ કરીને પાર્કિંગની નવી જે વ્યવસ્થા કેવી રીતે ઊભી કરી શકાય, એના માટે વૈકલ્પિક જગ્યાઓ કઈ કઈ શોધી શકાય અને નજીકમાં જ્યાં ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં નજીકમાં પાર્કિંગ કેવી રીતે જગ્યાઓ ઊભી કરી શકાય તેના માટે વૈકલ્પિક જગ્યાઓ શોધવા માટે એના નવા નીતિ નિયમો બનાવવા માટે એક ટ્રાફિક પાર્કિંગ પોલિસી માટે ની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। તેની સાથે સાથે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી માટે હાલના હયાત હોકિંગ ઝોનની નજીકમાં બીજા હોકિંગ ઝોન અને નોન હોકિંગ ઝોન શોધવા અને દરેક સ્ટ્રીટ વેન્ડર્સ માટે નજીકમાં નજીક નવા હોકિંગ ઝોન અથવા વૈકલ્પિક જગ્યા શોધીને તેમને યોગ્ય જગ્યા મળી રહે અને સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાય તે માટે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીની રચના કરવા માટે